કે રાણીપનો જે આપણા ન્યૂ રાણીપ જવાનો રસ્તો છે ને ત્યાં ગાડી એ બેનના થોડી બ્રેક મારી બરાબર, અને મેં બી થોડી બ્રેક મારી તો એ બેનને થોડી ગાડી અડી ગઈ. હવે એ બેનના ગાડી અડી ગઈ ને તો મને કહે છે ભાઈ તને હું ઝાપટ મારી દઈશ કે બરાબર. તો મેં કીધું બેન ઝાપટ મારવાની કોઈની તાકાત નહીં. મેં કીધું બરાબર આ ઝાપટની વાત તો મેં કીધું મારી આગળ ના કરશો. તો એને ડાયરેક્ટ છે ને 10 જણાને બોલાવી લીધા ડાયરેક્ટ જ કે તે મને એવું વાત જ કેમ કરી કે તારી ઓકાત નથી, પેલી નથી, ફલાણું નથી, ઢોકળો નથી. આવી રીતના આખા ગામની વાતો કરીને 10 જણાને મને બોલાવી લીધા મારી જોડે બરાબર, કે આ ભાઈને આજે કંઈ બી કરીને આજે આની ઓકાત બતાવી છે કે બરાબર. એની પછી છે ને મને મારી રાઈડ પડી ગઈ હતી. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે ધંધા પર તો નીકળી ગયા છીએ અને એક આપણા સબસ્ક્રાઈબર બી મળી ગયા છે. એક આપણા મોટા ભાઈ છે, એમની એક રિક્વાયરમેન્ટ છે. આ નિકુંજભાઈ છે બરાબર. આપણા સબસ્ક્રાઈબરની એવી કોમેન્ટ છે કે આના કોમેન્ટ બી તો ઠીક છે, પ્લસ આપણાના રૂબરૂ મળ્યા છે ભાઈ અત્યારે આપણાને. એમને એમ કહે છે કે મને સાંજને 5 ટાઈમની આપણી ઇન્કમ કેટલી થાય છે, તો એના માટે એક પર્સનલી વિડીયો બનાવો. તો આપણા નિકુંજભાઈ છે, તો આપણે નિકુંજભાઈની એક રિક્વાયરમેન્ટથી આપણે એક આજનો વિડીયો બનવાનો છે. તો આખો દિવસથી તો વિડીયો નહીં બને બરાબર, કેમ કે સાંજનો વિડીયો આમને લેવો છે કે 5 ટાઈમ કેટલો ધંધો થાય છે ને એ એમને જાણવું છે બરાબર. તો આજે એમના માટે આપણે 5 ટાઈમ ધંધો કરવાના છીએ. કે કેટલા વાગ્યા સુધી નિકુંજભાઈ? 9 વાગ્યાથી આપણે 11-12 વાગ્યા, 6 વાગ્યાથી માંડી રાત્રે 11-12 વાગ્યા. તો આજે આપણે અમને એ બતાવવાના છીએ પર્સનલી કે સાંજે 6 વાગ્યાથી માંડીને રાત્રે 10-12 વાગ્યા સુધી કેટલો ધંધો થાય છે. આ નિકુંજભાઈ છે ને એક નોકરી બી કરે છે જોડે જોડે, અને 5 ટાઈમ રિક્ષા ચલાવવા માંગે છે. તો શું નોકરી કરો છો તમે? પ્રાઇવેટમાં ઓફિસમાં જોબ કરીએ છીએ. પ્રાઇવેટમાં નોકરી કરે છે અને જોડે જોડે તમારે રિક્ષાનો બી તમારે એક બનાવવું છે એમ ને તમારે? તો આમની માટે આપણે નિકુંજભાઈની આપણે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી, તો આપણે આજે એમને માટે વિડીયો બનાવવાના છીએ. આખો દિવસનો તો વિડીયો કોઈ રહેવાનો નથી, સાંજે 6 વાગ્યા પછી જ ચાલુ થવાનો છે. પણ આપણે એક આ મોટા ભાઈ છે તો આપણે એમના વિડીયોમાં આપણે લઈ લઈએ, અને જેની પણ રિક્વાયરમેન્ટ હોય ને મને જરા કોમેન્ટ કરીને કહેજો, તો એના પર બી આપણે જરૂરથી એક વિડીયો બનાવવાના છીએ બરાબર. તો ચલો હવે નિકુંજભાઈને આપણે સાંજનો આપણે વિડીયો બતાવવાના છીએ બરાબર નિકુંજભાઈ. તો આજે સાંજે છે ને તમારા માટે સ્પેશિયલી આજે વિડીયો બનાવવાનો છું બરાબર ભાઈ. તો તેમ તારા ચિંતા ના કરતા, આજે કાલે તમારો વિડીયો કમ્પલસરી આવી જશે તમારા માટે બરાબર. તો ચલો ગાઈસ, હવે આજે આપણે મળી લઈએ છીએ બરાબર. હવે આપણે સાંજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું આજે બરાબર નિકુંજભાઈ. તો ચલો હવે તમે નીકળો જોબ ઉપર અને હું બી નીકળું રિક્ષા ઉપર. અત્યારે જો રાઈડ પડી છે તો કંઈક ઉપર લઈને જવાનું છે, તો આપણે સાંજથી જ સ્ટાર્ટ કરીશું વિડીયો બનાવવાનો. તો ચલો મળીએ સાંજે સીધા. તો અત્યારે ફાઇનલી અત્યારે છે ને એ ટાઈમ આવી ગયો છે. હવે અત્યારે જે ટાઈમ જેમને મેં કીધો તો 6 વાગ્યા પછીનો, તો અત્યારે તમે ખાલી ટાઈમ જોઈ લો, 6 વાગવા આવી ગયા છે બરાબર. તો 6 વાગે કમ્પ્લીટ આપણે વિડીયો પાછો ચાલુ કરી દીધો છે. નિકેશભાઈની એક પર્સનલ કોમેન્ટ હતી એટલા માટે, અને એમને પર્સનલી મળ્યા હતા. તો આપણે 6 વાગ્યાથી માંડીને રાત્રે 11-11:30 વાગ્યા સુધી ધંધો કરવાના છીએ બરાબર. અને જોઈએ કે પહેલું ભાડું આપણને ક્યાંનું મળે છે બરાબર. અને પહેલું ભાડું તો આપણને મળી જ ગયું છે, કેમ કે જો ડિસ્ટન્સ ખાલી જોઈ લો તમે, 4 કિલોમીટર જવાનું છે રાજસ્થાન હોસ્પિટલ. તો કસ્ટમરને આપણે 100 રૂપિયા ભાડું કહી દીધું છે અને કસ્ટમર આપણી ગાડીમાં બેસી ગયા છે બરાબર. એમને આપણે પૂછ્યું તો એમને કે મારો વિડીયો ના બનાવતા, તો આપણે ગાડીની બહાર આવીને વિડીયો બનાવી રહ્યા છીએ પહેલો તો બરાબર. તો ચલો હવે પહેલાં અમને ડ્રોપ કરીએ રાજસ્થાન હોસ્પિટલ, અને તમને ભાડું તો કહી દીધું મેં કેટલું હતું એમનું ભાડું બરાબર. તો અમને પહેલાં રાજસ્થાન ડ્રોપ કરીએ અને રાજસ્થાનથી પછી જોઈશું કે આપણે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો આપણે જે પેલી રાઈડ લઈને આવ્યા હતા તો એ તો આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી, જે પેલા રાજસ્થાન હોસ્પિટલ હતા. તો ત્યાંથી આપણને પછી એક બીજી આપણને એક રાઈડ પડી ગઈ હતી, તો હું તમને બતાવી દઉં છું એ રાઈડ. એનું કિલોમીટર જોઈ લો અને પછી એમનું તમને ભાડું બતાવું. એમનું પિકઅપ લોકેશન હતું કંઈક 500 મીટર હતું, અને એમનું કંઈક ટોટલ ફેર બન્યું છે 66 રૂપિયા એમનું ફેર બન્યું હતું. 66 રૂપિયા એમનું ફેર બન્યું હતું શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલથી બરાબર. ન્યૂ મણિનગર છે. હા, તો આપણે રાઈડ ઉપાડવાનો નથી અત્યારે. તો આ ટોટલ ડિસ્ટન્સ તમે જોઈ લો, કંઈક 10 કિલોમીટરના આપણને આપ્યા છે 165 રૂપિયા. કેમ કે સાંજનો ટાઈમ હોવાના કારણે શું છે ને કે વધારે ભાડું આપણને વધારે મળતું હોય છે. અભી હાલ જસ્ટ અમે 181 રૂપિયાની રાઈડ ઉઠાવી હતી, જે કંઈક 11 કિલોમીટરની જતી એ બી બરાબર. તો જોઈ લો તમને, આ જો કેન્સલ થઈ ગઈ છે આ રાઈડ. અને બીજી વસ્તુ હું તમને એ બી કહીશ કે તમે કંઈ પણ ધંધો તમે કરો, ઓલા, ઉબેર, રેપિડો કે ગમે તે તમે કરો તો વાંધો નથી મને બરાબર. પણ એક વસ્તુની હું તમને ખાસ એવું હું કહીશ મારી પર્સનલ સજેશનથી, કે તમે જે પણ નાની રાઈડો તમે ઉપાડો ને બરાબર,
તો એનું ડિસ્ટન્સ જેટલું બી વધારે હોય ને એમાં તમે એવી રાઈડ ઉપાડશો નહીં, કેમ કે એમાં તમને કાંઈ મળવાનું જ નથી ભાઈ. એક વસ્તુ તમને હકીકત કહું ને, અને જો એનું ડિસ્ટન્સ 2 કિલોમીટર હોય ને અને જો લાંબી રાઈડ હોય ને તો તમે બિંદાસ ઉપાડી લેજો, એમાં કોઈ ફરક નહીં પડે, બરાબર. કેમ કે નાની નાની રાઈડો આપણે ઉપાડી છે ને તો બહુ તકલીફમાં પડી જશે, કેમ કે એમાં કંઈ લેવાનું ના હોય ને અમુક ઘટનું આપણે દોડ વધારે કરવાનું થાય. તો હંમેશા યાદ રાખજો, ખાલી મોટી જ રાઈડ ઉપાડજો મારી કોણે, બરાબર. કેમ કે આ જો અત્યારે 165ની તો રાઈડ અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે ઈસનપુર બેઠા છીએ, ઈસનપુરથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો ભાઈઓ આપણે વાત કરતાં જ એક આપણને બહુ મોટી ટ્રીપ મળી ગઈ છે, બરાબર. હું અત્યારે ચાલુ ગાડીમાં વિડીયો એટલા માટે બનાવી રહ્યો કેમ કે કેન્સલ ના થઈ જાય ને એટલા માટે. એમનું ડિસ્ટન્સ તમે જોઈ લો, 1 થી 1.5 કિલોમીટર કંઈક લેવા જવાનું છે. તો ચલો સૌથી પહેલાં કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને પછી એમના લોકેશન ઉપર તમને બતાવું કે ક્યાંની રાઈડ હતી અને કેટલાની રાઈડ હતી. તો ચલો સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ કસ્ટમરને. તો આપણે જે પેલા ઈસનપુરથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા ને એ તો આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને કંઈક આ રાણીપનો વિસ્તાર છે. તો આપણે એમને ઠેક ઈસનપુરથી રાણીપ લઈને આવ્યા હતા. તો એમનું કંઈક ફેર તમે જોઈ લો, 201 રૂપિયા એમનું ફેર થયું હતું અને ટોટલ ડિસ્ટન્સ હતો કંઈક 14 કિલોમીટરનો, બરાબર. તો આ તો રાઈડ હવે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે અહીંયા કના રાણીપ ઊભા છીએ, બધી એપ્લિકેશનો બંધ કરી નાખી છે અમે એકચ્યુઅલી, કેમ કે છે ને રસ્તામાં બહુ વાઘ કરતું હતું ને એટલા માટે મેં બંધ કરી નાખી છે. થોડી ભૂખ બી લાગી છે અને જોડે હવે નાસ્તો બી કરી લઈએ, પછી આપણે જોઈશું કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો મેં તમને લાસ્ટ અપડેટ મેં તમને જે રાણીપની આપી હતી, પછી રાણીપથી તો પછી આપણે થોડો નાસ્તો વાસ્તો કરી લીધો હતો અને આપણી જોડે એક રાઈડ પડી ગઈ હતી અને એક આપણી જોડે કોઇન્સિડન્ટ બી થઈ ગયો હતો. એ બહુ ખરાબમાં ખરાબ હતો. હું તમને એક્સપ્લેન કરું છું, ખાલી સાંભળજો થોડું. કે એક બેન હતા અને થોડુંક ટ્રાફિક હતું બલોલનગર બાજુ, જે રાણીપનો જે આપણા ન્યૂ રાણીપ જવાનો રસ્તો છે ને ત્યાં ગાડી, એ બેનના થોડીક બ્રેક મારી, બરાબર. અને મેં બી થોડી બ્રેક મારી તો એ બેનને થોડી ગાડી અડી ગઈ. હવે એ બેનના ગાડી અડી ગઈ ને તો મને કહે છે ભાઈ તને હું ઝાપટ મારી દઈશ કે, બરાબર. તો મેં કીધું બેન ઝાપટ મારવાની કોઈની તાકાત નહીં, મેં કીધું, બરાબર. આ ઝાપટની વાત તો મેં કીધું મારી આગળ ના કરશો. તો એને ડાયરેક્ટ છે ને 10 જણાને બોલાવી લીધા ડાયરેક્ટ જ કે તે મને એવું વાત જ કેમ કરી કે તારી ઓકાત નથી, પેલી નથી, ફલાણું નથી, ઢોકળો નથી. આવી રીતના આખા ગામની વાતો કરીને 10 જણાના મને બોલાવી લીધા મારી જોડે, બરાબર. કે આ ભાઈને આજે કંઈ બી કરીને આજે આની ઓકાત બતાવી છે કે, બરાબર. એની પછી છે ને મને આમાં રાઈડ પડી ગઈ હતી જે ઉબરમાં હતી, બરાબર. એ ઉબરની અંદર જે રાઈડ પડી ને એ બેને 10 જણાને મને બોલાવ્યા બી. એક ભાઈ મારી જોડે હાથ ચાલાકી કરવા જ જઈ રહ્યો હતો, પછી 2-3 જણા આવ્યા હતા તો વાંધો નહોતો પડ્યો આમાં, બરાબર. અને આપણા રિક્ષાવાળાની એટલી તો યુનિટી છે કે જેથી કરીને આપણને ગમે ત્યારે બી કંઈ બી તકલીફ પડે ને તો આપણા રિક્ષાવાળા તો સૌથી પહેલાં આપણી જોડે જ આવીને ઊભા રહે છે, બરાબર. બીજા તો કોઈ આવીને ઊભા નથી રહેતા, પણ કોઈની તાકાત નથી કે આપણાને હાથ લગાવીએ કે. જો હાથ લગાવ્યો હોત તો હું બતાવી બી દેત કે એમની શું હાલત થવાની હતી, બરાબર. તો એના લગભગ તમે નહીં માનો ને તો કમસે કમ મારા અડધો કલાક સુધી એમની જોડે માથાકૂટ ચાલી હતી. એનો વિડીયો હું નહોતો બનાવી શક્યો કેમ કે પબ્લિક બહુ વધારે ભેગી થઈ ગઈ હતી, બરાબર. અને એના પછી જે મારા જે ઉબેરમાં જે રાઈડ પડી હતી ને હું તમને એ બતાવું છું કે ઉબેરમાં કેટલાની રાઈડ હતી. આ 14 કિલોમીટરની રાઈડ હતી ટોટલ અને એમનું ફેર થતું હતું 185 રૂપિયા. તો કસ્ટમરે આપણને 200 રૂપિયા ફેર આપી દીધું છે, બરાબર. તો આવા બી છે ને ગમે ત્યારે બી તમારી જોડે આવું થાય ને તો ભાઈ મને તો એટલી ખબર પડે છે કે લેડીઝ હોય ને તો જતું જ કરી દેવાનું, 2 હાથ જોડીને કહી દેવાનું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે કે ચલો જતું કરી દેવાનું, બરાબર. બાકી પહેલાં બેને જે આપણને જે બીજી ખોટી રીતે જે વાત કરી ને એના કારણે મારો અડધો કલાક બગડ્યો છે. પણ આપણો તો કશો વાંધો છે નહીં એવો, બરાબર. કેમ કે કોઈની તાકાત નથી આપણને કઈ વસ્તુ કરવાની, બરાબર. અને હું તો તમને એટલી જ વિનંતી કરીશ કે તમારો કોઈ પણ લેડીઝ હોય ને કે સહેજ અડી બી જાય ને તો માફી માંગીને જતું રહેવાનું. છેલ્લે મેં બી એમ જ કીધું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી એમ કરીને મેં બી જવા દીધું, બરાબર. કેમ કે પછી બહુ લાંબા ચોડી કરીને કોઈ મતલબ નથી, કેમ ખબર ને. કેમ કે પછી આપણે એવા બધી માથાકૂટમાં રહીશું તો પછી આપણને ધંધો બી કરવાનો હોય, આપણા ઘરની અંદર બધું ઘર સંસાર બધું ચલાવવાનું હોય છે તો એ આપણીથી ચાલશે નહીં પછી, બરાબર. તો આ વસ્તુનું તમે બી ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે અહીંયા કના ઊભા છીએ ઠક્કરનગર બાજુ, બરાબર. તો ઠક્કરનગર આપણે આવી ગયા છે અને રાતના તમે ટાઈમ જોઈ લો, ખાલી 9:30 વાગી ગયા છે. હવે આપણે ઠક્કરનગરેથી જોઈએ કે બીજી રાઈડ ક્યાંની મળે છે આપણને. તો આપણે જ્યાં આપણે બેઠા હતા, બરાબર, આપણે ક્યાં બેઠા હતા અહીંયા કૃષ્ણનગર બાજુ બેઠા હતા, ના કૃષ્ણનગરે નહીં, હા ઠક્કરનગર બાજુ બેઠા હતા આપણે. ઠક્કરનગરથી આપણને પછી એક ઉબર રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી. તો તમે એનો ખાલી ફેર જોઈ લો,
168 રૂપિયા છે અને કસ્ટમરની જોડેથી આપણે 170 રૂપિયા આપણે પેમેન્ટ કલેક્ટ કરી લીધું છે બરાબર. અને વાગી ગયા છે 10:30. ગાડીમાં ગેસ ગયો છે પતિ બરાબર. તો આની પછીની જે હવે છે ને એ લાસ્ટ રાઈડ રહેવાની છે, કેમ કે ગેસ પતી ગયો છે અને ઠંડી બી બહુ વધારે થઈ અને હું સ્વેટર બી લઈને આવ્યો નથી, એટલે આઈ થિંક આપણે જૂના વાડા જ અત્યારે છે. તમે જોઈ લો આજ કંઈક જૂના નવા વાડજનો વિસ્તાર છે રાતનો. નવા વાડજ જે કહેવાય ને આખું એ નવા વાડજ અત્યારે બેઠો છું. અંદર હમણાં ડ્રોપ કરી દીધા છે આપણે. હવે આપણે જોઈએ એ ગીતા મંદિરની રાઈડ પડી ગઈ. વાહ ભાઈ વાહ, લ્યો માતાજીની દયાથી આપણને ગેસથી ગીતા મંદિરની રાઈડ લાગી ગઈ છે ફાઇનલી બરાબર. તો સૌથી પહેલાં કસ્ટમરને આપણે પિકઅપ કરી લઈએ, કેમ કે જો એનું ડિસ્ટન્સ બી તમે જોઈ લો. આવું હોય ને ઘર બાજુનું હોય ને તો 2 કિલોમીટર હોય ને તો એ જવાની ઈચ્છા થઈ જાય આપણને. તો ચલો હવે કસ્ટમરને સીધા પિકઅપ કરીએ અને સીધા મળીએ ગીતા મંદિર. તમે એમનું ફેર તો જોઈ લીધું ને, તો બી હું તમને એમનું ફેર તો ફરીથી બી તમને હું બતાવી દઈશ કે કેટલું થયું છે એમનું ફેર. તો આપણે જે જૂના વાડાથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. જે એસટી ગીતા મંદિર ઉતારવાના હતા એ તો આપણે ઉતારી દીધા હતા. અને રાઈડો તમે જોઈ લો રાતના ટાઈમની. 1 કિલોમીટર લેવા જવાનો ને 1.5 કિલોમીટર મૂકવા જવાનો 70 રૂપિયામાં. હવે આપણે આ તો હવે કાંઈ આપણે રાઈડ ઉપાડવાના છીએ ને અત્યારે, કેમ કે અત્યારે છે ને ઠંડી બી બહુ ખતરનાક પડી રહી છે આજે અમદાવાદની અંદર બરાબર. જો આ જો આવી રાઈડ લેવાય તમે કહો તો મને ખાલી કોમેન્ટ કરીને કે ના લેવાય. તો ગાઈસ અત્યારે આપણે છે ને ધંધો કરી રહ્યા છીએ બંધ. અને આજના વિડીયોમાં આટલું જ હતું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને જરા કોમેન્ટ કરીને કહેજો. અને પ્લસ બીજી વસ્તુ એ કે હું તમને છે ને મારી ઇન્કમ તો નહીં બતાવું, તમે ખાલી મને કોમેન્ટ કરીને બતાવજો કે મેં 6 વાગ્યાથી માંડીને રાત્રે તમે જોઈ લો 11 વાગી ગયા છે રાતના બરાબર. તો રાત્રે સાંજના 6 વાગ્યાથી માંડીને રાત્રે 11 વાગ્યા સુધીની મેં કેટલી ઇન્કમ કરીને મને ખાલી કોમેન્ટ કરીને બતાવજો. અને હા બીજી વસ્તુ એ કહેતો હતો કે પેલા કસ્ટમરની જોડેથી આપણે જે પેલી રાઈડ પડી હતી ને આપણને વાડાથી જે આપણા જે એસટી ગીતા મંદિરની રાઈડ પડી હતી ને એ કસ્ટમર ઊભા હતા ને એમની જોડે છે ને મને એક ઉબેરમાં રાઈડ લગી ગઈ હતી જે એસટી ગીતા મંદિરની જ હતી. તો એસટી ગીતા મંદિરની હતી તો એમના કંઈક 6 કિલોમીટરના 130 રૂપિયા એમના મને ભાડું આપતા હતા બરાબર. તો મેં આ કસ્ટમરને કહી દીધું હતું કે ભાઈ તમે બી મને 130 રૂપિયા આપતા હોય તો તમને લઈ જાઓ, બાકી જો તમે ના આપતા હોય તો પછી હું બીજી રાઈડ એક્સેપ્ટ કરી લઉં છું. તો કસ્ટમરે છે ને આપણને 106 રૂપિયા ભાડું થતું હતું એમની જોડેથી. તો કસ્ટમરે આપણને જો 120 રૂપિયા ભાડું આપ્યું છે. 100 રૂપિયા આપણે એમના રિટર્ન આપી દીધા હતા બરાબર. તો ચલો આજના વિડીયોમાં આટલું જ હતું. અને ચલો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. અને ત્યાં સુધી ના બીજી વસ્તુ તમને એ બી કહેવા માંગીશ કે તમારા સપોર્ટથી મારી ચેનલ ટૂંક જ સમયની અંદર મોનેટાઈઝ થવા જઈ રહી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર તો પહેલાં તમારા બધા ભાઈઓનો મારો બરાબર. અને આપણે ટૂંક જ સમયની અંદર આપણે થોડા લાઈવ બી આવવાના છીએ ટૂંક જ સમયની અંદર. અને આવો નવો ગાઈસ તમે સપોર્ટ મને કરતા રહેજો. તો ચલો હવે મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.